નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે. ગુજરાતમાં હાલ શિયાળો તેના અંતિમ તબક્કામાં મિશ્ર અનુભવ કરાવી રહ્યો છે. ગઈકાલે 31મી જાન્યુઆરીએ શનિવારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હવામાન સૂકું જોવા મળ્યું, પરંતુ તાપમાનના પારામાં મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. કેટલાક વિસ્તારોમાં 3 થી 5 ડિગ્રી તાપમાન વધ્યું હતું. આને કારણે લોકોએ રાત્રિ દરમિયાન કાતિલ ઠંડીની જગ્યાએ આંશિક ઠંડીનો અનુભવ કર્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે હાલમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. જો કે ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં ક્યાંક પણ વરસાદની શક્યતા નહીવત છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે હવામાન વિભાગના લેટેસ્ટ આગાહીમાં એવું જાણવા મળ્યું છે કે 1 થી લઈને 3 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સાથે સાથે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના મેદાનોમાં હળવો અને અલગ અલગ જગ્યાએ વરસાદ થઈ શકે તેવી શક્યતા છે. અને ત્યારબાદ બીજો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5 થી લઈને 7 ફેબ્રુઆરીના વચ્ચે હિમાલય અને આસપાસના વિસ્તારોને અસર કરી શકે છે. અને એટલે જ આ સિસ્ટમનો સક્રિય સમય ઝડપી અને ભારે વેગે રહેશે. અને આ સિસ્ટમો જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવા હિમાલય વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ લાવી શકે છે. તેમજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, NCR જેવા ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ, ઠંડી અને ક્યારેક વાદળછાયા જેવા માહોલ જોવા મળશે. આ સિવાય ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતિના કારણે વિઝિબિલિટી ઓછી થવાની સ્થિતિ રહેશે. આની સાથે જ કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. તો બીજી તરફ દિલ્હી, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ તથા રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદની આગાહીની વચ્ચે શું પાડોશી રાજ્યમાં પડનાર વરસાદની અસર ગુજરાત પર પણ થશે? આ પ્રશ્ન ઉઠ્યો છે. જેથી આ ફેબ્રુઆરી મહિના દરમિયાન ગુજરાતમાં ઠંડીનું જોર વધશે કે ઘટશે, આ અંગે હવામાન વિભાગે શું આગાહી કરી છે તેના વિશે આપણે ડિટેલમાં વાત કરીશું. તેવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગે આના અગાઉ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની આગાહી કરી હતી. જોકે હવામાન નિષ્ણાંતોના મતે અરબી સમુદ્રમાં સર્જાયેલી ભેજવાળી સિસ્ટમના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને આગામી 24 થી 48 કલાક દરમિયાન હજુ પણ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેશે. મહત્વનું છે કે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. રાજ્યમાં કડકડતી ઠંડીની વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું હતું. અરવલ્લી સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પણ જોવા મળ્યું હતું. ભર શિયાળે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાપ ચિંતામાં મુકાઈ ગયો છે. અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ પંથકમાં ગઈકાલે વહેલી સવારથી આકાશમાં વાદળ છવાયું હતું અને ત્યારબાદ અચાનક વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. ભર શિયાળે વરસાદ પડતા રસ્તાઓ ભીના થઈ ગયા હતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધી ગયું હતું. માત્ર અરવલ્લી જ નહીં, દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદના અહેવાલ સામે આવ્યા હતા. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. ખાસ કરીને માવઠાના કારણે રવિ પાક જેવા જેમ કે ઘઉં છે, બટાકા છે, તેમના પાકમાં રોગચાળો એટલે કે જીવાત અથવા તો ફૂગ આવવાની ભીતિ સેવી રહી છે. જો વરસાદી માહોલ લાંબો સમય ચાલશે તો પછી પાક તૈયાર થવાના સમયે જ બગડવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે ડાંગ જિલ્લામાં સાપુતારા, આહવા, વઘઈ પંથકમાં જોરદાર પવનની સાથે વરસાદી ઝાપટા નોંધાયા હતા. આના ઉપરાંત સુરત અને વલસાડના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો. તો બીજી તરફ કચ્છ જિલ્લાના લખપત અને નારાયણ સરોવર જેવા સરહદી વિસ્તારોમાં પણ અચાનક કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. તો બીજી તરફ હવે આપણે એક નજર કરીએ દેશના હવામાન પર. તેવી ખબરો છે કે ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વ્યાપક અસર હવે સ્પષ્ટપણે દેખાવા જઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 1 ફેબ્રુઆરીથી NCRમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. પર્વતો પરથી ફૂંકાતા બર્ફીલા પવનોના કારણે દિલ્હી NCRમાં લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટી શકે છે. આના કારણે સવારે અને રાત્રે ઠંડીમાં વધારો થશે. રવિવારથી એટલે કે આજથી હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદ શરૂ થવાની પણ આગાહી છે. આના માટે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDના આગાહી અનુસાર
પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે આજથી એનસીઆરમાં ઠંડા પવનો ફૂંકાશે. આનો સીધો અનુભવ દિલ્હી, એનસીઆર, નોઈડા, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં થશે અને આની સાથે જ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. રવિવારે એનસીઆરમાં વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે સવારના સમયે એનસીઆરમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. સાંજે અને રાત્રે જોરદાર પવન તેમજ વીજળીની સાથે હળવા વરસાદ થવાની પણ સંભાવના રહે છે. મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસથી લઈને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. ગઈકાલે એટલે કે શનિવારે રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 6.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે મોસમના સરેરાશ તાપમાન કરતા 1.7 ડિગ્રી ઓછું છે. રાજધાનીમાં બદલાતા હવામાનની વચ્ચે આગામી દિવસોમાં વાયુ પ્રદૂષણ એટલે કે AQI માં થોડો સુધારો થવાની પણ સંભાવના છે. જો કે દિલ્હી એનસીઆરના ઘણા બધા વિસ્તારોમાં AQI હાલમાં રેડ અને ઓરેન્જ ઝોનની વચ્ચે રહે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે CPCB અને દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ એટલે કે DPCC ના ડેટા અનુસાર દિલ્હીના વિવેક વિહારમાં સૌથી વધુ AQI 344 નોંધાયું છે, તથા વઝીરપુર, આનંદ વિહાર, RK પુરમ અને રોહિણી જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તા પણ ખૂબ જ ખરાબ જોવા મળી હતી. આ સિવાય એવા પણ મીડિયામાંથી રિપોર્ટ સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ માટે નવી ચેતવણી જારી કરી છે. આજે એટલે કે રવિવારે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવના રહેશે. રાજ્યના તમામ 12 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી, ગાજવીજ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશના મધ્ય અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદનો આ સમયગાળો 3 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની સંભાવના છે. જોકે આ સમય દરમિયાન રાજ્યના મેદાનો અને નીચલા પહાડી વિસ્તારોમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેશે. 4 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં સ્વચ્છ અને તડકાવાળું હવામાન રહેવાની સંભાવના છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ અને વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ જયપુર, ભરતપુર, કોટા, અજમેર, ઉદયપુર, આનંદ વિભાગ અને સાથે જ શેખાવતી ક્ષેત્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની પણ શક્યતા રહે છે. 2 ફેબ્રુઆરીથી રાજ્યમાં એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની આગાહી છે. મહત્વનું છે કે શનિવારે ફરીદકોટ પંજાબનું સૌથી ઠંડુ સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 3.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ચંદીગઢ દિવસની શરૂઆત ગાઢ ધુમ્મસથી થઈ હતી. અમૃતસર, પટિયાલા, લુધિયાણા તેમજ હરિયાણાના અંબાલા, કરનાલ અને હિસારમાં પણ ધુમ્મસ છવાયું હતું. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.